કેમ છો મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 2 માં આગળ વધીએ છીએ. આમ તો ચેપ્ટર નંબર 2 જે છે આપણે પૂર્ણ થઈ ગયું છે, પણ લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક કોન્સેપ્ટ જે જોયા હતા એના પરના એમસીક્યુ જે છે એ બાકી છે. તો આ લેક્ચરની અંદર આપણે એ બધા કોન્સેપ્ટ પર આધારિત એમસીક્યુ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ. તો પ્રથમ એમસીક્યુ થી કે એક ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે, ત્યારે તે 4 સેકન્ડ બાદ જમીન પર પહોંચે છે, તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા મીટર થાય. ચાલો તો આ કોઈ ટાવર છે સમજો, અને આ નીચે જમીન છે. અહીંયાથી કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે તો એ ગતિ કરી અને નીચે પડશે, અને એની માટે એને કેટલો સમય લાગે છે? 4 સેકન્ડનો સમય લાગે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે ઊંચાઈ એટલે આ પદાર્થે કાપેલું અંતર જ થશે. અહીંયાથી આપણે પદાર્થને મૂકીએ છીએ અને અહીંયા પદાર્થ જમીન સુધી પહોંચે તો એ કાપેલું અંતર જ થયું. તો મુક્ત પતન પામતા પદાર્થ માટે અંતરનું સૂત્ર થશે 1/2 g². અગાઉ આપણે લેક્ચરમાં ભણી જ ગયા છીએ. ખાસ એ લેક્ચર ન જોયો હોય તો મુક્ત પતન પામતા પદાર્થની ગતિ, ઉર્ધ્વ દિશાની ગતિ, આ બધા કોન્સેપ્ટના લેક્ચર જે છે ખાસ જોઈ લેશો. ચાલો તો 1/2 g જે છે એ આપણે 9.8 લઈએ અને ટી જે છે એ 4/2. ચાલો આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો 4/2 જે છે એ કેટલો થશે? 16 થશે, અને 16 ભાગ્યા 2 એટલે 8 આવશે. એટલે 8 ગુણ્યા 9.8 કરીએ એટલે ફાઇનલી આપણો આન્સર જે છે એ આવશે 78.4 મીટર. બરાબર, સિમ્પલ પ્રશ્ન હતો. આ જવાબ ખ્યાલ આવે છે? ચાલ એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો એની પછીનો પ્રશ્ન જે છે કે 100 મીટર ઊંચાઈએથી એક બોલને પડતો મૂકતા તે 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે છે, તો 4 સેકન્ડમાં કેટલો નીચે ઉતરે? એટલે આમાં પણ મુક્ત પતન પામતા પદાર્થની જ વાત છે. 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે છે, તો 4 સેકન્ડમાં કેટલો? તો એના અંતરનું સૂત્ર આપણે હમણાં જ લખ્યું. બરાબર, ડી બરાબર 1/2 g². તો પહેલા કેસ માટે d1 બરાબર 1/2 લખીએ. એવી રીતે બીજા કેસ માટે d2 બરાબર 1/2 પણ અહીંયા સમય t1 કહેશું, અહીંયા સમયને આપણે t2 કહેશું. પહેલો સમય આપેલો છે 1 સેકન્ડ એટલે t1 1 થશે, ત્યારે અંતર 5 મીટર એટલે d1 5 મીટર થશે. પછી સમય આપ્યો છે 4 સેકન્ડ એટલે t2 4 થશે, અને એ વખતેનું અંતર આપણે ગોતવાનું. એટલે બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો d2/d1, d2 એટલે 1/2 g t2² અને d1 એટલે 1/2 g t1². રેડી? સમાન છે એ કેન્સલ થશે તો ઉપર વધશે t2² છેદમાં t1. d2 મારે જોઈએ છીએ એટલે d2 ને સૂત્રનો કરતા બનાવ્યા. t2 જે છે એ કેટલું છે? 4 છે, એટલે અહીંયા 4/2. t1 એટલે 1 છે, 1/2. પછી d1 ગુણાકારમાં જશે ને, બરોબર? અહીંયા d1 જે છે ગુણાકારમાં જશે. d1 કેટલું છે? 5 છે. ચાલો તો 1/2 તો 1 જ થશે. 4/2 16, 16 × 5 = 80. તો d2 બરાબર કેટલું આવશે? 80 મીટર. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન કરીએ. એ છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતી. હવે સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ જે છે એ શું કહેવાય? 0. એક કાર અચળ પ્રવેગથી 20 સેકન્ડમાં, એટલે સમય આપેલો છે 20 સેકન્ડમાં 144 કિલોમીટર પ્રતિ અવરનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે અંતિમ વેગ આપેલો છે 144 કિલોમીટર પ્રતિ અવર. હવે આને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 આપણે કરવું પડે અને ભાગ્યા 3600 કરવું પડે. એટલે આ જે વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં છે એ મીટર પ્રતિ સેકન્ડમાં ફરી જશે. ચાલો એનું સાદુરૂપ આપણે આપી દઈએ તો એ આવશે 40. તમે પણ સાથે કેલ્ક્યુલેટર રાખજો, એટલે જ્યાં પણ સાદુરૂપની જરૂર પડે ત્યાં સાદુરૂપ આપીને જવાબ જે છે એ ચેક કરતા રહેજો.
એટલે પ્રેક્ટિસ થાય. તો તેને કાપેલું અંતર મેળવો. ચાલો, શું મેળવવાનું છે? આપણે અંતર મેળવવાનું છે. તો અંતર માટે આપણે અચળ પ્રવેગી ગતિના આપણી પાસે 3 સમીકરણ છે. 3 માંથી તમે કોઈ પણ વાપરી શકો. શરત બસ એટલી છે કે જે તમારે મેળવવું છે એ સૂત્રમાં હોવું જોઈએ અને એની સિવાયની બાકીની કિંમત તમને આપેલી હોવી જોઈએ. એટલે 3 માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાય. ઘણી વખત વિદ્યાર્થીઓને એ ડાઉટ હોય કે સાહેબ કયા સૂત્રનો ઉપયોગ કરવો કેમ ખબર પડે? બરોબર છે. તો તમે વિચારી શકો વારાફરતી. દાખલા તરીકે હું આ સૂત્ર મૂકું v² - v0² બરાબર 2ad. બરોબર, તો આમાંથી મને અંતર મળે. મારે મેળવવાનું છે અંતર. બરોબર છે. કહેવાય એને સ્થાનાંતર. લેક્ચરમાં પણ મેં સમજાવેલું છે. પણ જ્યાં સુધી પ્રવેગ ન બદલાતો હોય ત્યાં સુધી સ્થાનાંતર ને પથ લંબાઈ તો સરખા જ રહેવાના છે. એટલે આપણે અંતર બોલતા હોઈએ છીએ. તો હવે મારે અંતર મેળવવું છે. બરોબર છે. તો મારી પાસે અંતિમ વેગ હોવો જોઈએ. તો અંતિમ વેગ જે છે એ છે પ્રારંભિક વેગ હોવો જોઈએ, તો કે એ પણ છે. બરોબર છે. હવે પ્રવેગ હોવો જોઈએ એ. તો રકમમાં જુઓ ક્યાંય પ્રવેગ આપેલો નથી, પ્રવેગની કિંમત આપેલી નથી. એટલે આ સૂત્રથી ન થાય, કારણ કે મારે ડી મેળવવું છે અને એ મારી પાસે છે. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે કે ડી બરાબર v0t પ્લસ 1/2at². તો આમાં તમે જુઓ ડી મેળવવું છે, એની સિવાયની બધી કિંમત જે છે એ મારી પાસે હોવી જોઈએ. તો હવે આ સમીકરણમાં તમે જુઓ એ છે તમારી પાસે ક્યાંય? જુઓ તો છે નહીં, નથી એ. તો આ સૂત્રથી નહીં થાય. તો હવે પહેલો પ્રશ્ન એ છે કે મારે અંતર જોતું હશે તો મારે એ જોશે. અને એ મેળવવા માટે આપણે આ સૂત્ર વાપરીએ v - v0 બરાબર 80. તો v જે છે એ કેટલું છે? તો કે 40 છે. v0 એટલે 0. એ મારે મેળવવું છે. ટી જે છે સમય કેટલો આપેલો છે? 20 સેકન્ડ. રેડી? તો એ બરાબર કેટલું થશે? 40/20 એટલે 2 આવશે. 2 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, એ જે છે એ મને મળી ગયું. હવે અગાઉ મેં જે બે સૂત્ર લખ્યા હતા, બે માંથી કોઈ પણ તમે વાપરશો એ મળી જશે. સોરી, ડી મળી જશે. તો ડી બરાબર v0t પ્લસ 1/2at². ચાલો, પ્રારંભિક વેગ 0 છે. બરોબર, એટલે આ પદ તો 0 થઈ જવાનું. અહીંયા 1/2 a એટલે 2. ટી કેટલું છે? 20 છે. રેડી? ચાલો, તો અહીંયા આ પદ 0 થઈ જશે. 20 નો વર્ગ જે છે એ 400 થશે. આ બે જે છે એ કેન્સલ થશે. તો જવાબ આપણો આવશે 400 મીટર. એટલે કયું સૂત્ર વાપરવું એ તમે મૂકશો અને વિચારશો એટલે એવી રીતે પ્રેક્ટિસથી ખ્યાલ આવશે કે ભાઈ આ કિંમત છે, આ નથી, એટલે આ સૂત્ર વપરાય. ખ્યાલ આવે છે? ચાલો, એની પછીનો પ્રશ્ન આપણે કરીએ. તો 4 મીટર પ્રતિ સેકન્ડ² ના પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો 10 સેકન્ડમાં વેગ 80 મીટર પ્રતિ સેકન્ડ થતો હોય. આમાં જો આપણને પ્રવેગ આપ્યો છે 4 મીટર પ્રતિ સેકન્ડ². ગતિ કરતા પદાર્થનો 10 સેકન્ડમાં, સમય આપણને આપેલો છે 10 સેકન્ડમાં, વેગ કેટલો થઈ જાય છે? 80 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ 10 સેકન્ડે વેગ આપેલો છે એટલે અંતિમ વેગ છે આ. તો તેનો પ્રારંભિક વેગ મેળવો એટલે v0 મેળવવાનો છે. તો આપણી પાસે સમીકરણ છે v - v0 બરાબર 80. મારે જોઈએ છીએ v0. આ v એમને આ 80 ને આ બાજુ લાવું તો માઇનસ થશે. આ માઇનસ v0 ઓલી બાજુ જશે તો પ્લસ થશે. ચાલો, તો v0 બરાબર v ની કિંમત v જે છે એ કેટલું છે? 80. એ જે છે એ કેટલું છે? 4. અને ટી સમય જે છે એ કેટલો છે? 10. ચાલો, તો v0 આ 80, 10 × 4 એટલે 40. 80 માંથી 40 કાઢશો એટલે જવાબ આવશે 40. તો પ્રારંભિક વેગ આપણો કેટલો થયો? 40 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? ચાલો, આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન કે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો એક પદાર્થ. હવે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે એટલે પ્રારંભિક વેગ જે છે 0 ગણ. 2.5 મીટર પ્રતિ સેકન્ડ² નો પ્રવેગ
એટલે પ્રવેગ આપેલો છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગથી 20 સેકન્ડમાં કેટલું અંતર કાપે? ચાલો, સમય આપણને આપેલો છે 20 અને કેટલું અંતર કાપે એટલે મેળવવાનું છે આપણે ડી. તો આની માટે હમણાં જ આપણે સૂત્ર વાપર્યું હતું, ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. v0 એટલે 0, 1/2 a એટલે પ્રવેગ 2.5, ટી જે છે એ કેટલું આપ્યું છે આપણને 20. ચાલો, તો 20 નો વર્ગ જે છે એ કેટલો થશે? 400. 400 ભાગ્યા 2 કરશો એટલે 200 અને 200 ગુણ્યા આપણે શું કરવાનું છે? 2.5. તો કેટલું થશે? 500 થશે. તો પદાર્થે કાપેલું અંતર કેટલું થઈ ગયું? 500 મીટર. ક્લિયર? ચાલો, એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે, તો એ છે કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો એક બોલ 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ચાલો, એવું સમજીએ કે આ એ જગ્યા છે કે જ્યાંથી આપણે બોલને ફેંક્યો છે. ઉપર તરફ આપણે ફેંકીએ છીએ, અહીંયા સુધી મેક્સિમમ પહોંચે છે. એટલે આ જે છે એ એની મહત્તમ ઊંચાઈ છે, જેને કેપિટલ એચ કહીએ. અને કેટલી છે? 16 મીટર. બરોબર. એટલે જ્યારે પદાર્થને અહીંયાથી આપણે ફેંક્યો હોય ત્યારે એનો ધારો કે પ્રારંભિક વેગ v0 છે. કોઈ પદાર્થને ઉપર ફેંકીએ તો કંઈક પ્રારંભિક વેગ તો હોય જ. એ વેગ આપણે કહીએ v0. ત્યાંથી પદાર્થ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે. મહત્તમ ઊંચાઈએ વેગ શું હોય? 0 હોય. એટલે અહીંયા વેગ જે છે 16 મીટર હાઈટે શું થશે? 0 થશે. તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થાય? ચાલો, સૌથી પહેલું આ સમજી લઈએ કે અહીંયા વેગ v0 છે, અહીંયા વેગ v છે. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર થાય h બરાબર v0 સ્ક્વેર છેદમાં 2g. અને આ કિંમત આપણને આપી છે 16. બરાબર. ઉર્ધ્વ દિશાની ગતિમાં સૂત્ર મેં શીખવાડેલા જ છે. તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું થાય? v0 સ્ક્વેર બાય 2g. બરાબર. અને એની કિંમત આપણને આપી છે 16. હવે આ વાત પૂરી થઈ ગઈ. અને હવે બીજી રીતે વિચારીએ કે પદાર્થને હું અહીંયાથી ફેંકું છું, જ્યારે એનો વેગ અડધો થાય. એટલે ધારો કે અહીંયા વેગ અડધો થયો v0 બાય 2. પહેલા વેગ v0 હતો, ધારો કે અહીંયા વેગ એનો અડધો થયો. પ્રારંભિક વેગથી વેગ અડધો થાય એ ઊંચાઈ ગોતવાની છે. તો એ ઊંચાઈને આપણે કહી દઈએ h. તો અહીંયાથી પદાર્થને ફેંકું, h ઊંચાઈ કાપે ત્યારે વેગ v0 બાય 2 થાય. તો આપણી પાસે એક આવું સૂત્ર છે, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad પરથી. ચાલો, v એટલે અંતિમ વેગ, તો v0 બાય 2 લેવાનો છે. આ પ્રારંભિક વેગ. હવે હું આ બે પોઈન્ટની વાત કરું છું. એમાં આ પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે. એટલે આ પ્રારંભિક વેગ કહેવાય, આ અંતિમ વેગ કહેવાય. સમજાય છે? તો અંતિમ વેગ v0 બાય 2, પ્રારંભિક વેગ v0, 2 એની જગ્યાએ માઇનસ g આવે. અને આ કાપેલા અંતરને આપણે સ્મોલ h કહી દઈએ. તો આનો વર્ગ કરશો એટલે v0 સ્ક્વેર છેદમાં 4 આવશે. અહીંયા v0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ, આ બાજુ માઇનસ 2gh. સાદુરૂપ આપો તો 4 લસા લેવાય. તો અહીંયા v0 સ્ક્વેર માઇનસ 4 v0 સ્ક્વેર છેદમાં 4 લસા બરાબર માઇનસ 2gh. બરાબર. હવે એક v0 માંથી 4 v0 કાઢો, પણ માઇનસ છે એટલે માઇનસ 3 v0 સ્ક્વેર છેદમાં 4 બરાબર માઇનસ 2gh થશે. આવું. ચાલો, હવે મારે આ h જોઈએ છે એટલે 2g આ બાજુ લઈ લો. સામ સામે માઇનસ માઇનસ કેન્સલ કરી નાખીએ. h મેળવવાનું છે. તો h બરાબર મને કંઈક આવું મળશે. h બરાબર 3/4 v0 સ્ક્વેર છેદમાં 2g. ચાલો, ધ્યાનથી જોજો. h મારે જોઈએ છીએ તો આ 2g જે છે આ બાજુ છેદમાં આવશે એટલે v0 નો સ્ક્વેર છે એના છેદમાં લખ્યું, આ 3/4 એમનેમ. હવે v0 સ્ક્વેર છેદમાં જે 2g છે એની કિંમત કેટલી છે? 16 છે. બરાબર.
એટલે h બરાબર 3/4. આની જગ્યાએ આપણે 16 લખી નાખીએ તો ચોકે ચોકે 16 અને 4 તેરી 12 એટલે ઊંચાઈ જે છે એ આપણી કેટલી આવશે 12 મીટર. ક્લિયર? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે, એક પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. 10 સેકન્ડના અંતે તેનો વેગ 48 મીટર પ્રતિ સેકન્ડ. 15 સેકન્ડના અંતે તેનો વેગ 68 મીટર પ્રતિ સેકન્ડ. તો 15 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? ચાલ, આની અંદર આપણને પ્રવેગ નથી આપ્યો અને પ્રારંભિક વેગ નથી આપ્યો. તમે રકમ ધ્યાનથી વાંચો, બરોબર? એટલે સૌથી પહેલું હું આ સૂત્રનો ઉપયોગ કરું, v માઇનસ v0 બરાબર at પરથી. તો જુઓ, 10 સેકન્ડના અંતે એનો વેગ 48, એટલે અંતિમ વેગ એનો 48. પ્રારંભિક વેગ નથી આપ્યો, પ્રવેગ પણ નથી આપ્યો અને સમય આપ્યો છે 10 સેકન્ડ. એટલે a ગુણ્યા 10 જે થાય એને આપણે લખીએ 10a. આ આપણું સમીકરણ એ. હવે પાછું શું કીધું કે 15 સેકન્ડના અંતે વેગ 68 થાય, એટલે ફરી પાછા આ જ સમીકરણનો ઉપયોગ. અંતિમ વેગ 68, પ્રારંભિક વેગ નથી અને 15 સેકન્ડ છે એટલે t બરાબર 15 મૂકો તો 15a. આ સમીકરણ 2. હવે મને પૂછ્યું છે એવું કે 15 સેકન્ડમાં કાપેલું અંતર, એટલે સમય મારે લેવાનો છે 15 સેકન્ડ અને કાપેલું અંતર ગોતવાનું છે. તો હું કોઈ પણ સૂત્ર વાપરું, v² માઇનસ v0² બરાબર 2ad વાપરીએ અથવા d બરાબર v0t પ્લસ 1/at². આ બે માંથી મને અંતર મળે, પણ એની માટે મારી પાસે પ્રારંભિક વેગ હોવો જોઈએ અને પ્રવેગ હોવો જોઈએ, બરોબર છે? તો આ 15 સેકન્ડે અંતર મેળવવા માટે મારી પાસે v0 અને a નથી, એટલે આ બે સમીકરણનો ઉપયોગ કરીને આપણે v0 અને a જે છે એ મેળવશું, બરોબર? તો સૌથી પહેલું લોપની રીત તમને ખ્યાલ જ હોય, અથવા બે સમીકરણનો જે સરવાળો આપણે કરીએ, પણ નિશાની બદલી નાખું. આ નિશાની માઇનસ કરીએ, આની પ્લસ કરીએ અને અહીંયા માઇનસ કરીએ, બરોબર છે? હવે અહીંયા માઇનસ v0 પ્લસ v0 કેન્સલ થઈ જાય. 48 માઇનસ 68 એટલે માઇનસ 20 થશે, બરોબર છે? 10 માઇનસ 15 એટલે માઇનસ 5 થશે. માઇનસ માઇનસ કેન્સલ, 5 ચોક 20, એટલે એ બરાબર મને કેટલું મળશે? 4 મળશે. હવે એની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈએ આપણે. તો સમીકરણ 1 માં મૂકીએ તો 48 માઇનસ v0 અહીંયા 10, એ જે છે એ કેટલું છે? 4 છે. રેડી? ચાલો, મારે જોઈએ છીએ v0, તો માઇનસ v0 ઓલી બાજુ જાય એટલે પ્લસ, અને આ પદ આ બાજુ આવે એટલે માઇનસ, બરોબર? તો આ બાજુ 48 તો છે જ તે. હવે 10 ગુણ્યા 4 40, એ 40 આ બાજુ આવશે એટલે આપણે માઇનસ લખીએ, અને માઇનસ v0 ઓલી બાજુ જાય એટલે પ્લસ થાય. 48 માંથી 40 કાઢશો એટલે વધશે 8. તો પ્રારંભિક વેગ આપણને મળી ગયો. એટલે હવે મારે મેળવવાનું છે આ 15 સેકન્ડે અંતર. તો બે માંથી કોઈ પણ એક સમીકરણ આપણે વાપરી શકીએ, બરોબર? ધારો કે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો v0 8 છે, બરોબર? t એટલે 15 લેવાનું વત્તા 1/2. અહીંયા એ જે છે પ્રવેગ, પ્રવેગ કેટલો આપણને આપેલો છે? 4, એટલે 4 મૂકીએ. ફરી પાછું t ની જગ્યાએ 15. ચાલ, સાદું રૂપ આપીએ. 15 ગુણ્યા 8 120 થશે. અહીંયા છેદ ઉડાડીએ તો 15 દુ 30, 15 નો વર્ગ 225, એને ગુણ્યા 2 કરવાના. ચાલ, એટલે 450 થશે. હવે 450 વત્તા 120 કરી નાખીએ એટલે એ આવશે 570 મીટર. રેડી? તો 15 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર કેટલું થશે? 570 મીટર. રીત ખબર પડે છે? સાથે સાદું રૂપ આપતા જજો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, એટલે ખ્યાલ, બરાબર? ચાલ, એની પછીનો પ્રશ્ન જે છે કે સ્થિર અવસ્થામાંથી એક બલૂન જમીનથી ઉપરની તરફ 1.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે. ધારો કે આ જમીન છે
બરોબર. હવે અહીંયા જે છે એ આપણું આ ટોપલી વાળું બલૂન છે. રેડી. હવે આ ઉપર તરફ જે છે એ 1.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 1.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે. એટલે શરૂઆતમાં અહીંયા જમીન ઉપર હોય ત્યારે પ્રારંભિક વેગ એનો 0 આપ્યો છે. બરોબર. 8 સેકન્ડ બાદ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત કરતા. હવે ધ્યાનથી સમજો, બલૂન ઉપર તરફ ઉડવાની શરૂઆત કરે છે એટલે પહેલા વેગ 0 હતો, હવે ધીમે ધીમે ઉપર જાય છે એમ વેગ એનો વધે છે. અને કારણ કે પ્રવેગ ધન આપ્યો છે, પ્રવેગ ધન આપ્યો એટલે વેગ વધતો હોય. તો 8 સેકન્ડ બાદ, તો પહેલી વાત 8 સેકન્ડ પછી બલૂનનો વેગ કેટલો હશે? 8 સેકન્ડ પછી તો અંતિમ વેગ v મારે જોતો છે, પ્રારંભિક વેગ 0. બરોબર. એ બરાબર કેટલું લેવાનું છે? 1.25 અને સમય આપણને આપ્યો છે 8 સેકન્ડ. બરોબર. તો 1.25 ગુણ્યા આપણે 8 કરીએ, 1.25 એને ગુણ્યા 8 એટલે કેટલું થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 8 સેકન્ડ બાદ બલૂનનો વેગ કેટલો હશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે જ્યારે બલૂનનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય ત્યારે એક પથ્થર મુક્ત પતન કરાવવામાં આવે. હવે ધ્યાનથી સમજજો, આ પથ્થર મારા હાથમાં છે, હું અહીંયા સ્થિર ઊભો છું. તો આ વસ્તુને હું મૂકું ત્યારે આનો પ્રારંભિક વેગ 0 કહેવાય, કારણ કે હું સ્થિર છું. પણ પથ્થર એવી વસ્તુમાંથી મૂકવામાં આવે છે જે ગતિશીલ છે. એટલે જ્યારે કોઈ ગતિશીલ વસ્તુમાંથી આપણે કોઈ પદાર્થને બહાર મૂકીએ તો એનો પ્રારંભિક વેગ એક ગતિશીલ વસ્તુ જેટલો થાય. એટલે કે પથ્થરને જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 નહીં થાય, કારણ કે બલૂનમાંથી મૂકવામાં આવે છે. અને 8 સેકન્ડે બલૂનનો વેગ કેટલો છે? 10. તો જે પથ્થર પડતો મૂકવામાં આવે છે એનો વેગ પણ કેટલો થશે? 10. તો બલૂનનો વેગ પણ 10 છે. બરોબર. 8 સેકન્ડે. અને પથ્થરનો પ્રારંભિક વેગ કેટલો થશે? 10. ફેર સંજ્ઞાનો પડશે. બલૂન ઉપર તરફ જાય છે, પથ્થર નીચે તરફ વિરોધી દિશામાં આવશે, એટલે એના વેગની સંજ્ઞા ઋણ આવશે. બરોબર છે. તો પથ્થરનો પ્રારંભિક વેગ જે છે એ 10 થશે, દિશા મુજબ માઇનસ થશે, કારણ કે બલૂન કરતા વિરોધી દિશામાં ગતિ કરશે. તો પથ્થર કેટલા સમયમાં જમીન પર આવશે? ચાલો, પ્રશ્ન શું પૂછ્યો છે કે પથ્થરને જમીન સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? બરોબર છે. તો એની માટે આપણી પાસે બલૂન અહીંયાથી શરૂઆત કરે છે, બરોબર છે, અને 8 સેકન્ડે એમાંથી પથ્થર મૂકવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે 8 સેકન્ડમાં એને કંઈક અંતર કાપેલું હોય. આ અંતર કાપેલું હોય. બરોબર છે. હવે એ અંતર આપણે મેળવવા માટે આ સૂત્ર વાપરી શકીએ, v² - v0² બરાબર 2ad પરથી v એટલે અંતિમ વેગ કેટલો છે? 10 માઇનસ v0 એટલે પ્રારંભિક વેગ. હું અત્યારે કોની વાત કરું છું? બલૂનની. કે ભાઈ 8 સેકન્ડમાં બલૂને કેટલું અંતર કાપ્યું હશે? બરોબર છે. અહીંયા 2a એટલે 1.25 અને ડી આપણે જોઈએ છે તો 10 નો વર્ગ એટલે કેટલો થશે? 100. 1.25 ગુણ્યા આપણે 2 કરીએ તો 1.25 ગુણ્યા 2 એટલે 2.5 થશે, એને ગુણ્યા ડી. તો ડી બરાબર 100/2.5. ચાલો, તો 100 ભાગ્યા 2.5 કરો, એ આવશે 40. તો બલૂને કાપેલું અંતર કેટલું થયું? 8 સેકન્ડમાં 40. એટલે એનો અર્થ એવો થયો કે જે પથ્થર પડતો મૂકવામાં આવે છે એ 40 મીટર ઊંચાઈથી મૂકવામાં આવે છે. એટલે પથ્થરને નીચે આવવા માટે 40 મીટર અંતર કાપવાનું છે. તો આ 40 મીટર અંતર કાપવા માટે પથ્થરને કેટલો સમય લાગશે? એની માટે આ સૂત્ર વાપરીએ, ડી બરાબર v0t પ્લસ 1/at². આ સૂત્ર છે. પણ હવે આ સૂત્રનો ઉપયોગ હું પથ્થરની ગતિ માટે કરું છું. તો પથ્થરે કેટલું અંતર કાપવાનું છે? 40. એનો પ્રારંભિક વેગ કેટલો થશે? 10 થશે, કારણ કે જ્યારે બલૂનનો વેગ 10 છે ત્યારે એને પડતો મૂકવામાં આવે છે.
પણ બલૂન ઉપર તરફ ગતિ કરે છે, પથ્થર નીચે તરફ, એટલે એના વેગની સંજ્ઞા માઇનસ આવશે. ટી એટલે સમય, તો એ આપણે ગોતવાનું છે કે ભાઈ કેટલો સમય લાગશે. બરોબર છે. 1/2 એ એટલે 9.8. હવે ધ્યાન રાખજો, કોની માટે આ સમીકરણ વાપર્યું છે આપણે? પથ્થર માટે. એટલે એની જગ્યાએ 1.25 મૂકી દેતા નહીં. બરોબર, કારણ કે પથ્થરની ગતિ માટે આ સમીકરણ વાપર્યો. પથ્થર નીચે પતન કરે છે, નીચે પતન કરતા પદાર્થનો પ્રવેગ 9.8 g જેટલો હોય. ટી મારે મેળવવાનું છે. ખ્યાલ આવે છે? ચાલો, હવે ટી આપણે મેળવીએ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આટલું સમજાઈ ગયું છે પહેલા? પાક્કું? ચાલો આગળ વધીએ. આ હવે કાઢી નાખું છું. હવે જુઓ, થોડુંક સાદું રૂપ આપણે આપી દઈએ તો આ બાજુ જે છે એ 40, અને અહીંયા આપણે થોડીક સરળતા માટે જી ની કિંમત જે છે એ 10 લઈએ. બરોબર, તો પરફેક્ટ આપણને મળશે. એટલે જી બરાબર અહીંયા હું લખી નાખું છું કે ભાઈ જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લે. બરાબર, તો જી ની જગ્યાએ આપણે 10 લેશું. આ બાજુ 40 જે છે એમને અહીંયા માઇનસ 10 ટી. બરોબર, અને અહીંયા 2 પંચા 10 એટલે વત્તા 5 ટી સ્ક્વેર. ચાલો, તો આને આપણે આમ લખી શકીએ 5 ટી સ્ક્વેર માઇનસ 10 ટી, અને આ બાજુ જશે તો માઇનસ 40. 5 કોમન કાઢી લ્યો તો ટી સ્ક્વેર, 5 દુ 10 એટલે 2 ટી અહીંયા વધશે, અને 5 અઠ્ઠા 40. તો હવે આના અવયવ કઈ રીતે આપણે પાડી શકીએ? આવી રીતે લખી શકીએ ટી માઇનસ 4 અને ટી પ્લસ 2 બરાબર 0. ખ્યાલ આવે છે? 4 દુ 8, આવું તો શીખ્યા જ હોય ને 10મા ધોરણમાં. એટલે બાદબાકી કરીને મારે -2 લાવવાના છે. ગુણાકાર -8 આવવો જોઈએ છે. -4 ને 2 -8 થઈ જશે, અને બંનેની બાદબાકી -2 આવી જોઈએ. એટલે -4 માંથી +2 કાઢો, -2 આવે. તો આની ઉપરથી શું લખી શકો? ટી -4 બરાબર 0, અને અથવા ટી + 2 બરાબર 0. તો ટી બરાબર કેટલું થશે? 4 સેકન્ડ. બરોબર, હવે આમાં ટી ને સૂત્રનો કરતા બનાવશો તો ટી બરાબર -2 આવશે, તો સમય ઋણ હોય નહીં. એટલે આપણો આન્સર થશે ટી બરાબર 4 સેકન્ડ. ખ્યાલ આવ્યો આમાં? પાક્કું? ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એની પછીનો પ્રશ્ન છે કે એક બલૂન 12 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ઉપર તરફ જઈ રહ્યું છે. ચાલો, આમાં ફરીને પાછું બલૂન આપ્યું છે, અને એ નિયમિત વેગથી ઉપર તરફ જઈ રહ્યો, એટલે એનો વેગ અચળ છે. બરોબર, એનો વેગ કેટલો છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે બલૂન 81 મીટરની ઊંચાઈ હોય, હવે ધ્યાનથી સમજો કે કોઈ સંદર્ભ કે જમીનથી એની ઊંચાઈ 81 મીટર હોય, આ આપણું બલૂન છે જે ઉપર તરફ 12 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે. 81 મીટરની ઊંચાઈએ હોય ત્યારે તેમાંથી એક સિક્કો પડતો મૂકવામાં આવે. હવે ધ્યાનથી સમજો, બલૂનનો વેગ અચળ છે, કેટલો છે? 12. તો જ્યારે સિક્કો એમાંથી મૂકું તો સિક્કાનો પ્રારંભિક વેગ જે છે કેટલો થશે? 12 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારે સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈ હશે? એટલે કે સિક્કો હવે જ્યારે જમીન ઉપર પહોંચે, આમાંથી એક સિક્કો આપણે પડતો મૂક્યો, તો સિક્કાને જમીન સુધી પહોંચવા માટે કંઈક સમય લાગશે, અને એ સમયમાં બલૂન કેટલું ઊંચાઈએ વહી ગયું હશે. તો સૌથી પહેલા આપણે એ ગોતીએ કે સિક્કાને જમીન સુધી પહોંચવા કેટલો સમય લાગશે. તો ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્ર આપણે વાપરીએ. બરોબર, તો ડી જે છે 81 મીટર, પ્રારંભિક વેગ -12 આવશે, સિક્કો વિરોધી દિશામાં પડશે. ટી ગોતવાનું છે 1/2. એ એટલે કેટલું લખવું પડશે? 10. બરોબર, ખ્યાલ આવી ગયો ને? હવે સિક્કો તો પતન પામતો પદાર્થ છે, એની માટે એ બરાબર જી થાય. જી આપણે કેટલું લેવાનું છે? 10 લેવાનું છે. બરોબર છે. ચાલો, તો આ બાજુ જે છે 81 એઝ ઇટ ઇઝ, અહીંયા -12 ટી, અહીંયા 2 પંચા 10 એટલે વત્તા 5 ટી સ્ક્વેર. ચાલો, ખ્યાલ આવે છે? હવે આને સૂત્રનો કરતા બનાવો તો 5 ટી સ્ક્વેર -12 ટી
વત્તા 81 આ બાજુ જાય તો -81 બરાબર 0. એટલે હવે આમાંથી કોમન તો નીકળશે નહીં, તો સરળ રીત એ છે વિવેચક વાળી 10માં જે ઉકેલ આપણે મેળવતા આલ્ફા અને બીટા, આ જે છે t² નો સહગુણક એટલે a થઈ ગયું, પછી t નો સહગુણક એટલે -12 અને છેલ્લું અચળ પદ એટલે -81. આની ઉપરથી આપણે વિવેચક ડેલ્ટા મેળવીએ b² - 4ac, તો b નો વર્ગ એટલે -12 નો વર્ગ -4, a એટલે 5, c એટલે -81. ચાલો, તો -12 નો વર્ગ એટલે 144 થશે. આ માઇનસ માઇનસ જે છે પ્લસ થઈ જશે. હવે 4 × 5 એટલે 20 થશે, અને 20 ગુણ્યા આપણે 81 કરવાનું છે. ચાલો, તો 20 × 81 એટલે એ થશે 1620. બરોબર, 4 × 5 = 20. હવે 1620 વત્તા 144 એટલે એ થયું 1764. એનું વર્ગમૂળ પણ આપણે કાઢી લઈએ, રૂટ ડેલ્ટા મળી જાય કે નહીં મને? ચાલો, તો વર્ગમૂળ એનું કાઢી લઈએ. 1764 નું વર્ગમૂળ થશે 42. ચાલો, એટલે રૂટ ડેલ્ટા જે છે એ કેટલું આવ્યું? 42 આવ્યું. એટલે સુધી ખબર પડે છે, ભૂલી ન જતા મારે પહેલા સમય ગોતવો છે કે સિક્કાને જમીન સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે. સિક્કાને કેટલું અંતર કાપવાનું છે? 81 મીટર. બરોબર છે, તો એની માટે હું સમય ગોતું છું. તો આપણે વિવેચક વાળી રીતનો ઉપયોગ કર્યો છે દ્વિઘાત સમીકરણમાં, ને એમાં તમે જે રીત વાપરતા એ. ચાલો, તો ઉકેલ મેળવવા માટે t બરાબર પહેલું એક સૂત્ર -b પ્લસ રૂટ ડેલ્ટા છેદમાં 2a, આવું લખતા. -b જે છે કેટલું છે? -12 છે, વત્તા રૂટ ડેલ્ટા કેટલું છે? 42 છેદમાં 2, a એટલે કેટલું છે? 5. ચાલો, તો t બરાબર 42 વત્તા 12, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 42 વત્તા 12 એટલે કેટલું થશે? 54, અને 2 × 5 એટલે 10. તો જવાબ આપણો આવશે 5.4 સેકન્ડ. એટલે સમજો, સિક્કાને જમીન સુધી પહોંચવા માટે 5.4 સેકન્ડ લાગે. હવે સિક્કો જ્યારે નીચે પડી રહ્યો હોય ત્યારે બલૂન પણ સ્થિર નથી. બરોબર, બલૂનની અંદરથી સિક્કો આપણે મૂકી દીધો છે, એટલે સિક્કો નીચે તરફ પડે છે, અને એ દરમિયાન બલૂન પણ ઉપર તરફ તો ગતિ શરૂ જ છે. તો સિક્કો જમીન પર પડે એની માટે 5.4 સેકન્ડ લાગી, અને આ સમયમાં બલૂન પણ ઉપર તરફ સતત જતું હશે. તો બલૂને એટલા સમયમાં કેટલું અંતર કાપી લીધું હશે? 5.4 સેકન્ડમાં બલૂને કાપેલું અંતર. હવે બલૂનનો વેગ અચળ છે, તો વેગ અચળ હોય ત્યારે અંતર સીધું તમે ગણી શકો. વેગ અંતર એટલે વેગ ગુણ્યા સમય, તો વેગ એનો કેટલો છે? 12, સમય કેટલો? 5.4, તો 12 × 5.4 આપણે કરીએ તો 64.8 મીટર થશે. કેટલું થશે? 64.8. હવે સમજો, આ આપણી જમીન હતી, બલૂન અહીંયા 81 મીટરની ઊંચાઈએ હતું, ત્યારે એમાંથી સિક્કો પડતો મૂક્યો. સિક્કો અહીંયા પહોંચે ત્યારે બલૂન અહીંયા સુધી પહોંચી ગયું હોય, તો બલૂને આ વધારાનું કેટલું અંતર કાપ્યું? 64.8 મીટર જેટલું. કારણ કે સિક્કાને જમીન સુધી પહોંચવા માટે 5.4 સેકન્ડ લાગી. એ 5.4 સેકન્ડમાં બલૂન ઉપર પણ ગયું હશે, અને એને કેટલું અંતર કાપ્યું? 64.8. તો હવે જમીનથી બલૂનની ટોટલ ઊંચાઈ કેટલી થઈ જાય? 81 વત્તા 64.8 થાય. કેટલી થશે? 81. આ તો હતું તે 81, વધારાનું બીજું કાપ્યું, તો 81 વત્તા આપણે 64.8 કરીએ તો જવાબ આપણો આવશે 145.8. ખ્યાલ આવે છે? એટલે હવે બલૂન જમીનથી કેટલી ઊંચાઈ હશે? 145.8 મીટર. ક્લિયર થાય છે? પાક્કું? ચાલો, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ.
તો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ જમીનની સપાટીથી h ઊંચાઈએ સમક્ષિતિજ રાખેલી ગ્લાસની તકતીને અથડાય છે. જો ગ્લાસની તકતીને તોડીને 2 સેકન્ડમાં જમીન પર પહોંચે, તકતીને અથડાયા બાદ 2/3 જેટલો વેગ ગુમાવે છે, તો આ ગ્લાસની તકતીની જમીનથી ઊંચાઈ શોધો. ચાલો, રકમ જે છે આપણે ધ્યાનથી સમજીએ. આ જમીન છે, જમીનથી અમુક ઊંચાઈ એક ગ્લાસ રાખેલો છે અને આ ઊંચાઈ ધારો કે h આપેલી છે. કેટલી આપેલી છે ઊંચાઈ? h. બરોબર. હવે અમુક ઊંચાઈથી આપણે એક પથ્થરને પડતો મૂકીએ છીએ. બરોબર. તો આ પથ્થરને ગ્લાસના તળિયા સુધી પહોંચવા માટે 6 સેકન્ડ લાગે છે. કેટલો સમય લાગે છે? 6 સેકન્ડ. એટલે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે એને 6 સેકન્ડનો સમય લાગ્યો. ત્યારબાદ પથ્થર આ તળિયા સાથે અથડાય એટલે તળિયું તૂટી જાય છે અને 2 સેકન્ડમાં પથ્થર જમીન પર પહોંચે છે. બરોબર. તો આ જમીનથી આ ગ્લાસ જે છે એની ઊંચાઈ h આપણે ગોતવાની. તો સૌથી પહેલું તો જુઓ, પથ્થરને અહીંયાથી આપણે મૂકીએ 6 સેકન્ડમાં અહીંયા પહોંચે છે. તો ગ્લાસના તળિયે જ્યારે પહોંચે ત્યારે એનો વેગ મેળવીએ. v - v0 બરાબર at પરથી તો v મારે મેળવવું છે. પ્રારંભિક વેગ શું થશે? 0, કેમ કે હવે પથ્થર મુક્ત પતન પામતો પદાર્થ છે. a બરાબર આપણે 9.8 લઈએ, કારણ કે મુક્ત પતન પામતા પદાર્થ માટે a બરાબર g થાય, જે 9.8 થશે. અને અહીંયા સમય t1 આવશે, જે 6 થશે. ચાલો, તો 9.8 એને ગુણ્યા 6 એટલે 58.8 મીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે જ્યારે પથ્થર ગ્લાસના તળિયે અથડાશે ત્યારે એનો વેગ 58.8 હશે. હવે એમાંથી ગુમાવે છે કેટલો? 2/3 જેટલો. તો ગુમાવેલો વેગ એટલે 58.8 એને ગુણ્યા 2/3. બરોબર. તો 58.8 એને ગુણ્યા આપણે 2/3 કરીએ તો 39.2 મીટર પ્રતિ સેકન્ડ મળે. એટલે કે આટલો વેગ ઈ ગુમાવે છે. તો બાકી રહેતો વેગ કેટલો થશે? બાકી રહેતો વેગ પથ્થરનો કેટલો થશે? તો કે 58.8 હતો, એમાંથી 39.2 ગુમાયો. તો 58.8 માંથી 39.2 બાદ કરો એટલે 19.6 આવશે. તો હવે જ્યારે સિક્કો આ તળિયાને તોડીને નીચે તરફ આવશે ત્યારે એનો વેગ 19.6 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે હવે અહીંયા જમીન સુધી પહોંચે છે. આ ઊંચાઈ મારે h ગણવાની છે અને આ આટલું અંતર પાર કરવા માટે એને 2 સેકન્ડનો સમય લાગે. મારી પાસે હવે એટલી વસ્તુ છે કે પથ્થર જ્યારે અહીંથી નીકળે છે, તળિયું તોડીને નીકળે છે ત્યારે એનો વેગ 19.6 છે. એને h અંતર કાપવું છે, એની માટે સમય લાગે છે 2 સેકન્ડ અને મારે આ h ની કિંમત ગોતવાની છે. બરોબર. તો એની માટે હું આ સમીકરણનો ઉપયોગ કરું. d બરાબર v0t પ્લસ 1/2 at² પરથી d એટલે કાપેલું અંતર, જેને આપણે h કહીએ. હવે આ 2 પોઈન્ટની વાત થઈ છે, એમાં પ્રારંભિક વેગ કેટલો છે? 19.6 છે. 19.6 સમય લાગે છે 2 સેકન્ડ. 1/2 મુક્ત પતન જ કરે છે એટલે a બરાબર 9.8 જ આવશે. t જે છે એ 2 એટલે 2 નો વર્ગ. ચાલો, 19.6 ગુણ્યા 2 કરીએ આપણે તો 19.6 ગુણ્યા 2 એટલે 39.2. અહીંયા 1 2 2 કેન્સલ થશે એટલે 9.8 ગુણ્યા 2 વધશે. તો 9.8 ગુણ્યા 2 કરીએ એટલે એ થશે 19.6. ચાલો, હવે બંનેનો સરવાળો કરીએ તો
39.2 વત્તા 19.6 એટલે થશે 58.8 મીટર. ચાલો એકવાર ચેક પણ કરી લઈએ. 39.2 વત્તા 19.6 એટલે 58.8 મીટર. તો જમીનથી આ ગ્લાસના તળિયાની ઊંચાઈ કેટલી છે? 58.8 મીટર છે. ચાલો ક્લિયર થાય છે એટલી વાત. આગળનો પ્રશ્ન કરીએ. ચાલો એની પછીનો પ્રશ્ન છે કે એચ ઊંચાઈના ટાવરની ટોચ પરથી V0 જેટલા વેગથી એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતા જમીનને જ્યારે તે સ્પર્શે ત્યારે એનો વેગ 2V0 જેટલો છે. તો એચ જે છે એ શોધો. હવે ધ્યાનથી સમજો. એચ ઊંચાઈનો જે છે એ ટાવર છે. આ એચ આપણે મેળવવાનો છે. અહીંયાથી પથ્થરને ઉપરની દિશામાં ફેંકીએ એટલે અહીંયા એનો વેગ V0 હોય. ઉપર જશે પાછો નીચે આવશે. બરોબર. એટલે ત્યારે એનો વેગ જે છે જમીનને અથડાતી વખતે કેટલો છે? 2V0. હવે આ સમગ્ર પ્રક્રિયામાં પ્રવેગ જે છે એ બરાબર G જેટલો જશે. ઉપર જશે ત્યારે -G હશે, નીચે હશે ત્યારે G જેટલો. એટલે પ્રવેગ અચળ જ રહેવાનો છે. તો આપણે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકીએ. V² - V0² બરાબર 2AD પરથી V એટલે અંતિમ વેગ જે કેટલો થશે? 2V0 V0 પ્રારંભિક વેગ 2. એની જગ્યાએ જે છે એ આપણે લખીએ G અને અંતરની જગ્યાએ કેપિટલ H જે આપણે મેળવવાનું છે. તો 2 નો વર્ગ 4, 4 માંથી 1 જશે એટલે 3V0² બરાબર 2GH. ચાલો H આપણે જોઈએ છીએ એટલે 3V0² છેદમાં 2G. એટલે આ જે છે એની ઊંચાઈ થઈ ગઈ. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે સુરેખ માર્ગ પર ગતિ કરતા એક પદાર્થનો પ્રારંભિક વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ અને તેનો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રારંભિક વેગ આપેલો છે V0 7 મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ જે છે એ આપેલો છે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 5 મી સેકન્ડમાં કાપેલું અંતર. હવે આ પણ આપણે લેક્ચરમાં શીખ્યા હતા ટી સેકન્ડમાં અને ટી મી સેકન્ડમાં. બેયનું સૂત્ર અલગ છે. તો ટી મી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર શું થાય? V0 પ્લસ A/2 2t - 1 અથવા તમે n મી સેકન્ડ કહેતા હોય તો n ની જગ્યાએ t ની જગ્યાએ n લખો તો પણ વાંધો નહીં. ચાલો V0 જે છે એ કેટલું છે? 7. એ જે છે એ 4. 2t એટલે 5 મી સેકન્ડ એટલે અહીંયા 5 લખશું -1. ચાલો તો t બરાબર 7. અહીંયા છેદ ઉડાડશું 2 વધશે 5 દુ 10, 10 - 1 એટલે 9. ચાલો તો 9 દુ 18, 18 ને 7 25. તો 5મી સેકન્ડમાં કપાયેલું અંતર જે છે એ કેટલું થશે? 25 મીટર. ક્લિયર? એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો એ છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતા પદાર્થે 8 મી સેકન્ડમાં કાપેલું અંતર. હવે સમજો સ્થિર સ્થિતિમાંથી કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરતો હોય તો એનો પ્રારંભિક વેગ 0 કહેવાય. પ્રારંભિક વેગ 0 થાય તો V0 0. એટલે આ સૂત્ર સીધું આપણે આમ લખી શકીએ A/2 2t - 1 આવું લખી શકાય. તો 8 મી સેકન્ડમાં કાપેલું અંતર 120 મીટર હોય તો પ્રવેગ કેટલો થશે? તો હવે અંતર કેટલું આપેલું છે? 120. પ્રવેગ આપણે મેળવવાનો છે છેદમાં 2 એમના. હવે ટી ની જગ્યાએ 8 લખશું કારણ કે 8 મી સેકન્ડ પૂછ્યું છે. ચાલો 2 અહીંયા ગુણાશે એટલે 240 થશે. અહીંયા એ 8 દુ 16. 16 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 15 વધશે. ચાલો તો એ બરાબર 240 એના છેદમાં 15. રેડી? ચાલો તો 240 જે છે એને આપણે 2 ગુણ્યા 120 જે હતું એમનેમ લખી નાખીએ. અહીંયા 15 તો 15 8 જે છે એ 120 થશે. બરોબર. એટલે 8 દુ જે છે 16 એટલે 16 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો એકવાર જે છે આપણે ચેક પણ કરી લઈએ સાદું રૂપમાં કે ભાઈ ભૂલ નથી કરીને એટલે પછી તમને એમ ન થાય કે ખોટા જવાબ આવે છે.
ચાલો તો 240 જે છે તેને ભાગ્યા આપણે 15 કરીએ. રેડી, 16 છે. ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન કે સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરતી કાર માટે n મી સેકન્ડમાં અને n સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર. હવે સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક વેગ શું થાય? 0. n મી સેકન્ડમાં, હવે n મી સેકન્ડમાં કાપેલું અંતર, બરોબર, ધારો કે એને હું d1 કહું તો એ થાય a/2 2n-1. t ની જગ્યાએ આપણે n લખશું. પ્રારંભિક વેગ 0 છે, v0, એટલે એ આપણે 0 મૂકી દીધું. અને n સેકન્ડમાં એટલે t સેકન્ડમાં, તો t સેકન્ડનું અંતર કેટલું થાય? v0t પ્લસ 1/2 at². પ્રારંભિક વેગ 0 મૂકો તો આમાં પણ આ પહેલું પદ 0 થઈ જાય. તો n સેકન્ડમાં કાપેલું અંતર, એનું સૂત્ર શું થશે? 1/2 એ ટી ની જગ્યાએ શું લખશું? n. કારણ કે અહીંયા ટી ની જગ્યાએ શબ્દ n વાપરો છે, n મી સેકન્ડ અને n સેકન્ડ, એટલે અહીંયા ટી ની જગ્યાએ n². હવે આપણે આ બેયનો ગુણોત્તર લેવાનો છે, તો અહીંયા સીધો ભાગાકાર લખી નાખો. તો અહીંયા 2 જે છે કેન્સલ થઈ જશે, એ જે છે કેન્સલ થશે. તો d1 ના છેદમાં d2 શું મળશે મને? ઉપર વધશે 2n-1. બરોબર, એ કેન્સલ થઈ ગયું, 2 કેન્સલ થઈ ગયું. તો હવે આ n² બેયના છેદમાં આપણે લખી નાખીએ, છેદમાં છે એટલે. ચાલો, તો એક n કેન્સલ થાય એટલે 2/n થશે, માઇનસ અહીંયા આવશે 1/n². રેડી? તો આ બંનેનો ગુણોત્તર થઈ ગયો. આમાં કોઈ આન્સર આપણને મૂલ્ય સ્વરૂપે નહીં મળે, એટલે એક સૂત્ર સ્વરૂપે આપણને આન્સર મળશે. બરોબર, ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ. તો મુક્ત પતન પામતો પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનથી પસાર થાય છે. એટલે આ ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે કે આ જમીન આપણે વિચારીએ, અહીંયા કોઈ આપણે મકાન લઈ લઈએ. આ મકાન છે અને મકાનની હાઈટ જે છે એ 25 મીટર છે. એટલે અહીંયાથી ધારો કે મેં કોઈ પદાર્થને નીચે તરફ આમ પડતો મૂક્યો હોય, એટલે એ નીચે તરફ જેમ આવતો જાય એમ એનો વેગ જે છે એ વધતો જાય. મુક્ત પતન પામતો પદાર્થની ગતિ તો આપણને ખ્યાલ જ છે. છેલ્લી સેકન્ડમાં, એટલે એનો અર્થ એવો થયો કે આ છેલ્લી સેકન્ડમાં, આ 1 સેકન્ડમાં એ આ 25 મીટર અંતર કાપે છે. કારણ કે એને કીધું છે છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનથી પસાર થાય, એટલે 25 મીટર જેની હાઈટ હોય ત્યાં છેલ્લી સેકન્ડમાં, બરોબર, લાસ્ટ સેકન્ડમાં અહીંથી પસાર થાય છે. હવે લાસ્ટ સેકન્ડ એટલે 1 સેકન્ડ જ થઈ, એટલે 1 સેકન્ડમાં આ 25 મીટર અંતર કાપી લે છે. તો પદાર્થને ખાલી જગ્યા ઊંચાઈએથી મુક્ત કરવામાં આવ્યો હોય, એટલે અહીંયાથી આપણે પડતો મૂક્યો છે, તો આ ઊંચાઈ h મારે ગોતવાની છે. તો સૌથી પહેલા આપણે કહી દઈએ, ધારો કે આ જે બિંદુએથી પદાર્થને મુક્ત કરવામાં આવે છે એની ઊંચાઈ h છે, અને એની માટે એને સમય લાગે છે t. સમજો છો વાત? કે જ્યાંથી એને પડતો મૂકવામાં આવે છે ત્યાંથી જમીનની ઊંચાઈ h છે, જે આપણે ગણવાની છે, અને જમીન સુધી ત્યાંથી પહોંચવા માટે કેટલો સમય લાગે છે? t. એટલે આખો સમય t છે. તો ધ્યાનથી તમે અહીંયા જુઓ, આ આખું અંતર h હોય તો આ બાકીનું અંતર કેટલું થાય? h-25 થાય. કારણ કે આ આટલું અંતર તો આપણને ખબર છે કેટલું છે? 25. આખું કેટલું છે? h. તો બાકીનું જે વધ્યું એ h-25 થશે. ક્લિયર થાય છે આ વાત? અને એની માટે સમય કેટલો લાગશે? તો કે ટોટલ સમય t લાગે છે, એમાં આ 25 મીટર માટે 1 સેકન્ડ લાગે છે, તો આ h-25 માટે સમય કેટલો લાગે? t-1 લાગે. સમજાય છે વાત? અહીંયાથી અહીંયા પહોંચવા માટે t સમય લાગે છે, એમાં આ આટલું અંતર કાપવા માટે 1 સેકન્ડ લાગ્યો, તો આ અંતરનો સમય કેટલો થશે? t-1. બરોબર. ચાલો, હવે આપણી પાસે અહીંયા જુઓ, મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેગ જે છે એ એનો 0. બરોબર છે. તો અંતરનું સૂત્ર છે આપણી પાસે મુક્ત પતન માટે 1/2 gt² થાય. તો આ સૂત્ર પરથી
પહેલા આપણે આખી h ઊંચાઈ માટે લખીએ તો h બરાબર 1/2g અને સમય t જ લાગે છે. આને સમીકરણ 1 કહી દઈએ. આટલી વાત સમજાણ. મારે h જોઈએ છીએ. હવે બીજો કેસ કે ભાઈ h અંતર માટે આ સૂત્ર થયું તો આ h - 25 માટે કેટલું થાય તો h ની જગ્યાએ મારે h - 25 લખવું પડે અને એનો સમય 1/2 gt². ટી એટલે સમય તો આ h - 25 માટે સમય કેટલો થયો t - 1 થયો અને એનો મારે વર્ગ કરવો પડશે. બરોબર છે કારણ કે અહીંયા t નો સ્ક્વેર છે તો ત્યાં t - 1 નો વર્ગ. તો હવે આ બે જે છે ને આ બાજુ લઈ લઈએ તો 2h - 25 બરાબર. આમ તો રહેવા દઈએ ચાલો ભલે ત્યાં વના ફર્યું. પહેલા આ બાજુ આપણે t - 1 નું સાદુરૂપ આપી દઈએ તો આનો વર્ગ કરીએ તો t² - 2t + 1 આવું થશે. બરાબર. હવે આપણે આમાંથી શું કરી શકીએ એક તો સમીકરણનો ગુણોત્તર લઈ શકીએ કારણ કે મારે જોવે છે h કે ભાઈ આ h ઊંચાઈ જે છે એ કેટલી થશે. બરોબર છે તો અહીંયા આપણે એવું કરી શકીએ કાં તો બધે t ની કિંમત મૂકી દઈએ અથવા તો સમીકરણનો ગુણોત્તર લઈને h અથવા t જે છે એ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. કોઈ પણ રીતે મેથેમેટિકલ આપણને જે સૌપ્રથમ વિચાર આવે એ કરી શકીએ. ચાલો તો ગુણોત્તર આપણે લઈએ તો h અને t જે છે એ બંને રહેશે સમીકરણમાં. બરોબર છે કારણ કે મારે h જોઈએ છીએ તો સમીકરણમાંથી t તો આપણે કાઢવો જ પડશે. બરોબર છે તો એની માટે આપણે એવું કરી શકીએ કે બંને સમીકરણ જે છે એની બાદબાકી કરી નાખીએ એટલે પહેલા t મળી જશે મને. ચાલો બંને સમીકરણ જે છે એની બાદબાકી કરીએ એટલે આ સમીકરણમાંથી આ આપણે બાદ કરીએ. સમજાય છે? તો આ સમીકરણની ડાબી બાજુ જે છે એ h છે એમાંથી આ ડાબી બાજુ બાદ કરવું એટલે -h થાય વત્તા 25. બરોબર. h એમાંથી આ બાદ કરવાનું એટલે -h અને આ માઇનસ પ્લસ થઈ જશે. હવે એવી રીતે આ બાજુ 1/2 gt² આની જમણી બાજુ લઈએ. હવે એમાંથી આની જમણી બાજુ બાદ કરીએ તો આ 1/2 gt² અંદર ગુણતા જઈએ. બરોબર છે તો -1/2 gt². ધ્યાનથી સમજજો હું આ જમણી બાજુમાંથી આ બાદ કરું છું એટલે આ તો મેં લખી જ નાખ્યું. હવે આ બાદ કરવાનું એટલે સાથે સાથે હું આ 1/2 g અંદર ગુણતો જાઉં છું એટલે 1/2 gt² થયું. પછી આની સાથે ગુણાય એટલે ધ્યાનથી સમજો એની પછીનું પદ -1/2 g × 2t થાય. આ અહીંયા ગુણાણ એટલે માઇનસ આવી રીતે થશે પણ આમાંથી હું આ બાદ કરું છું. સમજાય છે? તો જ્યારે બાદ કરીએ એટલે આ માઇનસ શું થઈ જશે પ્લસ. ખ્યાલ આવે છે? આમાંથી મારે આ પદ બાદ કરવાનું છે. બરોબર એટલે પહેલા મેં ગુણાકાર કર્યો એ ગુણાકાર માઇનસ આવ્યો પણ બાદ કરવું એટલે એ માઇનસ નિશાની એને પ્લસ કરી નાખે. ચાલો એવી જ રીતે પાછું આ અંદર ગુણાશે એટલે g/2. હવે આ g/2 અંદર ગુણો એક સાથે એટલે g/2 થાય પણ બાદ કરીએ છીએ એટલે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ. આખું સ્ટેપ સમજાણું. ચાલો તો +h - h કેન્સલ એટલે આ બાજુ કેટલું વધશે 25. બરાબર. આ બાજુ આ પ્લસ માઇનસ 0 થઈ જાય. અહીંયા 2 જે છે કેન્સલ થઈ જશે તો શું મને મળે છે gt વધે છે માઇનસ અહીંયા વધે છે g/2. બરાબર. હવે g બરાબર આપણને 10 લેવાનું કીધું છે તો એની કિંમત જે છે આપણે મૂકી શકીએ. ચાલો તો અહીંયા 25 અહીંયા g ની જગ્યાએ 10 એટલે 10t. અહીંયા g ની જગ્યાએ 10 મૂકું તો 10/2 એટલે કેટલું થશે 5. તો 10t બરાબર આ -5 આ બાજુ આવે પ્લસ થાય 25 + 5 એટલે 30 થઈ જશે. બરાબર. તો સામે એક મીંડી કેન્સલ કરીએ તો t બરાબર આપણને મળે 3 સેકન્ડ. ચાલો સમય કેટલો થયો 3 સેકન્ડ. હવે સમય મળે એટલે h મળી જશે. જો એ t અહીંયા મૂકી દઈએ g એટલે 10 લેવાનું છે. t જે છે એ 3 નો વર્ગ કેટલો આવશે 90. તો 10 × 9 એટલે 90 સોરી 3 નો વર્ગ 9
અને 9 ગુણ્યા 10 એટલે 90, 90 ભાગ્યા 2 એટલે 45. તો h આપણે મેળવવાનું હતું. h કેટલું થશે? 45 મીટર. આખો આઈડિયા આવ્યો. આ સ્ટેપમાં જો તમને તકલીફ પડી હોય તો તમારે શું કરવાનું, પહેલા આ સમીકરણમાં અહીંયા કાઉન્સ ખોલી નાખો, પછી બંને સમીકરણની તમે બાદબાકી કરો. બરોબર છે. તમારી પાસે કોઈ બીજો રસ્તો હોય કે ભાઈ પહેલા ટી નથી મેળવવો, ડાયરેક્ટ આપણને h મળશે, તો એ રીતે સાદુરૂપ આપી શકાય, એમાં કોઈ વાંધો નથી. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન કરીએ. તો એ છે એક મોટરસાયકલ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી. ચાલો એક મોટરસાયકલ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી. ધારો કે મોટરસાયકલ અહીંયા છે, આ એ બિંદુ પાસે, બરોબર. સ્થિર સ્થિતિ એટલે અહીંયા વેગ એનો 0 મીટર પ્રતિ સેકન્ડ, 2.6 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે અને 120 મીટર અંતર કાપ્યા પછી, ચાલો એ થી મોટર નીકળે છે, ધારો કે બી સુધી ગતિ કરે છે અને બી સુધી 2.6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એટલે એ થી બી સુધી એનો પ્રવેગ એટલો છે અને આ ગાળામાં એ ટોટલ અંતર કાપે છે 120 મીટર. બરોબર. તે પછી -1.5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે હવે જો પ્રવેગ ઋણ આપ્યો છે એટલે વેગ ઘટતો હશે, તો બી થી પાછો પ્રવેગ જે છે એ -1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે આને A2 કહી દઈએ. જ્યાં સુધી તેનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ ન થાય ત્યાં સુધી મોટરસાયકલે કાપેલું અંતર. એટલે બી બિંદુ પછી એનો વેગ ઘટવા મળે છે, એનો પ્રવેગ એટલો થઈ જાય છે અને કોઈ એક ચોક્કસ બિંદુએ એનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. બરોબર. તો જ્યારે એનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ થાય ત્યાં સુધીમાં એને કાપેલું ટોટલ અંતર જે છે એ કેટલું થાય. એટલે આ અંતર તો મને આપી જ દીધેલું છે. આપણને એમ પૂછ્યું છે કે આ એ બિંદુથી શરૂઆત થાય અને અહીંયા સી બિંદુએ ગતિ પૂરી થાય ત્યાં સુધીમાં એને ટોટલ અંતર કેટલું કાપ્યું હોય. તો આ ટોટલ અંતર મેળવવા માટે આ અંતરને આપણે D1 કહી દઈએ, પછી આ અંતરને આપણે D2 કહી દઈએ. તો મારી પાસે D1 તો છે જ તે, મારે મેળવવાનું રહે D2. એ મેળવવું એટલે D2 વત્તા D1 કરવું એટલે ટોટલ અંતર મળી જાય. પણ D2 મેળવવા માટે મારે આ બિંદુનો વેગ જોશે. જો અહીંયા કોઈ વેગ નથી આપણી પાસે કે જ્યારે એનો પ્રવેગ બદલાય. હવે આ દાખલો સીધો એક સૂત્રથી નહીં થાય કે ભાઈ અહીંયાથી શરૂઆત કરે છે અને અહીંયા ગતિ 12 મીટર પ્રતિ સેકન્ડનો વેગ થાય છે, તો એની માટે અચળ પ્રવેગી ગતિનું કોઈ એક સમીકરણ લઈ લઈએ કે ભાઈ પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ 12. એ નહીં ચાલે. કારણ તો કે વચ્ચે પ્રવેગ બદલાય છે. ડાયરેક્ટ સૂત્ર ક્યારે ચાલે? જ્યારે પ્રવેગ અચળ હોય. તો આ ભાગમાં આપણે શું કરશું, આટલા ભાગ માટે એક સૂત્ર વાપરીશું અને આટલા ભાગ માટે, કેમ કે આ ભાગમાં તો પ્રવેગ અચળ જ છે, એવી રીતે આ ભાગમાં અચળ છે. સમજણ પડે છે? તો સૌથી પહેલા આપણે આ બી બિંદુએ વેગ મેળવશું કે ભાઈ બી બિંદુએ વેગ કેટલો થાય. હવે એની માટે તમે જુઓ કોઈ સમય કે એવું આપણને નથી આપ્યું, પણ અંતર આપ્યું છે. તો આપણે સૌથી પહેલા એમ કહીએ કે ભાઈ 120 મીટર અંતર કાપવા માટે લાગતો સમય. ચાલો તો આ સૂત્ર વાપરીએ, D બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. હવે ડી એટલે અંતર કેટલું છે? 120 છે. બરોબર. V0 પ્રારંભિક વેગ 0 ઇન્ટુ ટી 1/2. હવે પહેલા ભાગમાં એ થી બી માટે આ પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે એ થી બી માટે, તો એમાં પ્રવેગ કેટલો છે? 2.6 છે. એટલે એની જગ્યાએ 2.6 અને સમય આપણે જોઈએ છીએ. તો આ 120 જે છે એમનેમ આ પદ 0 થઈ જાય. 2.6 એટલે 2 એકા 2 ને 2 તેરી 6, 1.3 થશે. 2.6 ભાગ્યા 2 ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર 120 ના છેદમાં 1.3. ચાલો તો એનું સાદુરૂપ આપણે આપી દઈએ. સૌથી પહેલા તો ઈ ચેક કરી લઈએ. ચાલો તો 120 ભાગ્યા 1.3 એટલે એ આવશે 92.30. ચાલો એનું વર્ગમૂળ એ કાઢવું પડશે આપણે, કારણ કે આ ટી સ્ક્વેર બરાબર છે. તો ટી મારે જોતું હોય
તો 92.3 નું આપણે વર્ગમૂળ કાઢીએ, જે આવશે 9.6 સેકન્ડ. બરાબર. ચાલો, તો એ સમય જે છે એ કેટલો થશે? 9.6 સેકન્ડ થશે. તો એને આ 120 મીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો? 9.6 સેકન્ડનો સમય લાગ્યો. હવે એ સમયે એનો વેગ કેટલો હશે એ મેળવી લઈએ. v માઇનસ v0 બરાબર at પરથી કે ભાઈ 9.6 સેકન્ડે વેગ કેટલો હશે? તો અંતિમ વેગ મારે જોતો હોય v, અહીંયા પહોંચવા માટે એને કેટલો સમય લાગે છે? 9.6 સેકન્ડ. ચાલો, v0 જે છે એ 0, પ્રારંભિક વેગ 0 છે. એ જે છે એ 2.6 અને t જે છે એ 9.6. બરાબર. તો 2.6 એને ગુણ્યા આપણે 9.6 કરીએ તો એ કેટલું થશે? 24.96. એટલે એપ્રોક્સ એને 25 લઈ લઈએ. 24.96 એટલે એને આપણે કહી દઈએ 25. ચાલો, તો આ બિંદુએ આપણને ખબર પડી ગઈ કે જ્યારે પદાર્થ અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ 25 મીટર પ્રતિ સેકન્ડ છે. આટલી ગણતરી ખબર પડી. બરોબર. સૌ પ્રથમ આપણે આ અંતર કાપવા માટે કેટલો સમય લાગે અને એ સમયે એનો કેટલો વેગ હશે એ આપણે મેળવ્યું. હવે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા વેગ 25 છે. હવે આ બે બિંદુ ધ્યાનમાં લેવાના. આ પ્રારંભિક બિંદુ થયું, આ આપણી માટે અંતિમ બિંદુ થયું. એટલે અહીંયા વેગ 25 છે, અહીંયા વેગ 12 છે. અને 25 થી વેગ 12 થઈ જાય ત્યાં સુધીમાં કાપેલું અંતર આપણે જોઈએ છીએ. તો એ અંતર મેળવવા માટે આપણે આ સમીકરણ વાપરીએ. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad પરથી. એમાં આ ભાગમાં અંતિમ વેગ કેટલો છે? 12, એટલે 12 નો વર્ગ. પ્રારંભિક વેગ કેટલો છે? 25, એટલે 25 નો વર્ગ. 2a એટલે કેટલું છે? -1.5. અને આ અંતરને આપણે કીધું છે d2. ચાલો, 12 નો વર્ગ એટલે 144, 25 નો વર્ગ એટલે 625, 1.5 ગુણ્યા 2 એટલે 3. રેડી. તો હવે 144 માંથી 625 આપણે બાદ કરીએ એટલે કેટલા આવે? 481. માઇનસ આવશે આનું સાદુરૂપ. હવે આ 3 છેદમાં આવશે -3 બરાબર d2. તો d2 બરાબર માઇનસ માઇનસ કેન્સલ થાય. 481 ભાગ્યા આપણે 3 કરીએ એટલે 160.33, એટલે 160 લઈએ. માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે આન્સર તો પ્લસ જ આવવાનો છે. તો જવાબ આપણો થયો 160. એટલે d2 જે છે એ 160 મીટર થી. રેડી. હવે મારે જોઈએ છીએ ટોટલ અંતર d, એટલે બંનેનો સરવાળો કરી નાખવાનો. તો 120 વત્તા 160 એટલે 280 થશે. તો ટોટલ આપણો આન્સર પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું થઈ ગયું? 280 મીટર થઈ ગયું. ક્લિયર થાય છે આ વાત? પાક્કું. ચાલો, આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એની પછીનો પ્રશ્ન છે કે અચળ પ્રવેગથી એક કણ સુરેખ પથ પર સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તો તેને 9મી અને 8મી સેકન્ડમાં કાપેલું અંતર. જો nમી સેકન્ડમાં કાપેલું અંતર, બરોબર, એનું સૂત્ર થાય a/2 2t - 1. હવે 8મી સેકન્ડ માટે મેળવવું એટલે મેં અહીંયા da જ લખ્યું છે. t ની જગ્યાએ 8 મૂકવું પડે. તો 8 મૂકશો અહીંયા તો 8 દુ 16, 16 માઇનસ 1 એટલે 15. એટલે 8મી સેકન્ડમાં કાપેલું અંતર 15 a/2 આવશે. હવે એવી જ રીતે 9મી સેકન્ડ, પહેલા કઈ સેકન્ડ હતી? 9મી. ચાલો, તો 9મી અહીંયા લખું છું. મેં પહેલા 8મી સેકન્ડનું મેળવી લીધું. હવે 9મી સેકન્ડ, તો અહીંયા t ની જગ્યાએ 9 લખવાના. 9 દુ 18, 18 માંથી 1 કાઢીએ 17, એટલે 17 a/2. હવે પૂછ્યું છે એમ આપણને 9મી સેકન્ડનું અંતર અને 8મી સેકન્ડનું અંતર, એનો ગુણોત્તર. એટલે 17 a/2 છેદમાં 15 a/2, a/2, a/2 કેન્સલ થશે. તો શું આવશે જવાબ? 17 ના છેદમાં 15. બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન કરીએ આપણે કે બે બિંદુઓ a અને b પાસેથી અનુક્રમે 252 કિલોમીટર પ્રતિ અવર અને 144 કિલોમીટર પ્રતિ અવરના વેગથી શરૂ કરી બે કણો a થી b તરફની દિશામાં અનુક્રમે
-4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો તેઓ કયા સમયે અને કયા સ્થાને એકબીજાને મળશે? ચાલો, શું પૂછ્યું છે આપણને કે તેઓ કયા સ્થાને એકબીજાને મળશે? અને એ બી બરાબર 36 આપ્યું છે. એટલે શરૂઆતમાં એ અને બી વચ્ચેનું જે અંતર છે એ 36 મીટર છે. બરોબર છે. ચાલો, તો અહીંયા જે છે આ બી લઈએ, અહીંયા એ લઈએ. બરોબર, એનો વેગ કેટલો આવ્યો છે? 252 કિલોમીટર પ્રતિ અવર. પહેલા તો એ લખી લઈએ આપણે, એટલે કયા પદાર્થને આગળ રાખવો એ આપણને ખબર પડે. 252 કિલોમીટર પ્રતિ અવર. અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે 1000 વડે ગુણવું પડે અને 3600 વડે ભાંગવું પડે. તો એ ખ્યાલ જ હશે તમને. એટલે આનો વેગ છે 70 મીટર પ્રતિ સેકન્ડ. બી ના વેગની વાત કરીએ તો એ છે 144 કિલોમીટર પ્રતિ અવર. તો એને પણ મીટર પ્રતિ સેકન્ડમાં, એટલે 144 ગુણ્યા 1000 કરીએ અને એને ભાંગ્યા 36. એટલે એનો વેગ જે છે એ 40 મીટર પ્રતિ સેકન્ડ આવશે. બરોબર. ચાલો, તો એ જે છે એનો વેગ 70 મીટર પ્રતિ સેકન્ડ, બી નો વેગ જે છે એ 40. એટલે એ અને બી શરૂ કરે છે એ થી બી તરફની દિશામાં. એટલે આવી રીતે આપણે લઈએ, આ એ, આ બી. બરોબર. અને એ થી બી તરફની દિશામાં બંને ગતિની શરૂઆત કરે છે. એમાં એનો વેગ જે છે એ 70 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. બી નો વેગ જે છે એ આપણને 40 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એ જે છે એનો વેગ ધીમે ધીમે પછી ઘટે છે. એટલે કોઈ એક સમયે તો બંને ભેગા થવાના જ છે. બરોબર છે, કારણ કે એનો વેગ ઘટતો જાય છે. બેયનો પ્રવેગ પણ આપણને આપેલો છે. એનો પ્રવેગ જે છે -4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને બી નો પ્રવેગ જે છે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર. તો કયા સમયે બંને ભેગા થશે અને કયા સ્થાને ભેગા થશે એ ગણતરી આપણે કરવાની છે. એની માટે આપણે ધારી લઈએ, ધારો કે એ થી એક્સ અંતરે બંને ભેગા થાય છે. એ થી એક્સ અંતરે, એટલે કે એ જ્યારે એક્સ અંતર કાપે ત્યારે બંને પદાર્થો અહીંયા એ અને બી ભેગા થાય છે. બરોબર છે. અને એની માટે એને ટી સમય લાગે છે. તો સૌથી પહેલા કે ભાઈ એ જે છે એ પદાર્થ માટે હું વાત કરું છું. એ પદાર્થ માટે કે ભાઈ એ પદાર્થે એના મૂળ સ્થાનેથી જ્યારે એક્સ જેટલું અંતર કાપ્યું ત્યારે બે ભેગા થયા. તો એ કાપેલું અંતર એક્સ થયું. અંતર જે છે આપણું સૂત્ર આવું છે ને, ટી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પણ આ સૂત્ર કોની માટે વાપરવાનું છે? એ માટે. એ કેટલું અંતર કાપ્યું? એક્સ. v0 એટલે એનો પ્રારંભિક વેગ કેટલો છે? 70 ટી વત્તા એનો પ્રવેગ જે છે કેટલો છે? -4. એટલે -4 ભાગ્યા 2 ટી સ્ક્વેર. રેડી? તો એક્સ બરાબર 70 ટી, અહીંયા 2 દુ 4 એટલે -2 ટી સ્ક્વેર. આને આપણે કહીએ સમીકરણ એ. આટલું સમજાણું કે જ્યારે એ એક્સ જેટલું અંતર કાપે ત્યારે બે ભેગા થાય છે. હવે એ અને બી વચ્ચેનું અંતર આપણને ખબર છે 36 મીટર છે, આપેલું છે. હવે આ જ ગણતરી બી માટે કરો, બી પદાર્થ માટે. ધ્યાનથી સમજ. આ જ ગણતરી આપણે કોની માટે કરીએ? બી માટે કરીએ. તો બી એ કેટલું અંતર કાપ્યું? બી અહીંયા હતો, ત્યાંથી અહીંયા આવ્યો ત્યારે બંને ભેગા થયા. તો બી એ કેટલું અંતર કાપ્યું કહેવાય? એક્સ -36. એટલે બી માટે જ આ સેમ સૂત્ર વાપરીએ, પણ બી એ કાપેલું અંતર એક્સ -36 કહેવાય. બરોબર. હવે v0t, v0 એટલે બી નો પ્રારંભિક વેગ 40 થશે, એને ગુણ્યા ટી વત્તા 1/2 એ એટલે બી નો પ્રવેગ લેવાનો છે કેટલો? 8 અને ટી સ્ક્વેર. રેડી? તો ચાલો, આ એક્સ બરાબર 40 ટી જે છે એમનેમ, અહીંયા 2 ચોક 8 એટલે 4 ટી સ્ક્વેર. અને આ -36 ને આ બાજુ જવા દઉં તો +36. આને આપણે કહી દઈએ સમીકરણ 2. હવે ધ્યાનથી સમજો શું કરવાનું છે આપણે, કે કયા સમયે અને કયા સ્થાન. તો સ્થાન એટલે એક્સ. મેં એ થી ધાર્યું છે એક્સ સ્થાન,
એટલે મારે એક્સ મેળવવાનો છે અને સમય મેળવવાનો. એ મેળવવા માટે આપણે શું કરીએ, સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દઈએ, કારણ કે બંને એક્સ બરાબર છે. ચાલો તો સમીકરણ 1 જે છે એ છે 70t માઇનસ 2t² બરાબર સમીકરણ 2 જે છે 40t પ્લસ 4t² પ્લસ 36 બરોબર. ચાલો હવે એક બાજુ દરેક પદ કરી નાખીએ તો આ બેને ઓલી બાજુ જવા દઈએ, આ બાજુ 0 વધશે, 40t વત્તા 4t² વત્તા 36, આ ઓલી બાજુ જશે એટલે માઇનસ 70t, આ ઓલી બાજુ જશે એટલે પ્લસ 2t². ચાલો તો 0 બરાબર 4t² 2t² એટલે 6t² થશે બરોબર. પછી અહીંયા 40 માઇનસ 70 એટલે માઇનસ 30t થશે. હવે શું વધ્યું તો કે 36 વધ્યા. ચાલો હવે આ બંનેમાંથી 6 કોમન નીકળે, એ 6 ને આ બાજુ 0 ના છેદમાં લઈ લઈએ એટલે 0. ન ખબર પડે તો એકવાર લખું, 6 કોમન કાઢું, t², 6 પંચા 30, 6 36. હવે આ 6 0 ની આ બાજુ આવશે એટલે એ 0 થઈ જશે, તો આપણને મળ્યું t² માઇનસ 5t પ્લસ 6 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણનું સાદુરૂપ શું થાય, 3 દુ 6 બરોબર છે, એટલે કે t-3 અને t-2 બરાબર 0. એટલે કે બેયનો ગુણાકાર વત્તા 6 થવો જોઈએ, એટલે 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ, અને બેયનો સરવાળો -5 આવવો જોઈએ, તો -3 -2 -5 થઈ જાય. તો આની ઉપરથી t બરાબર 1 જવાબ મળે 3 સેકન્ડ, અથવા બીજો જવાબ મળે t બરાબર 2 સેકન્ડ. લ્યો તો બે એવા સમય મળશે કે જ્યાં બંને ભેગા થશે, એટલે એક 3 સેકન્ડ અને એક જે છે એ 2 સેકન્ડ. હવે એક્સ મેળવવા માટે મારે જોઈએ છીએ એક્સ, તો તમારે શું કરવાનું છે, એક્સ મેળવવા માટે એક્સ નું જે સમીકરણ છે, કાં તો સમીકરણ 2 અથવા સમીકરણ 1, એમાં કિંમત મૂકી દો. જેમ કે સમીકરણ 1 આપણું આવું છે, એક્સ બરાબર 70t માઇનસ 2t². આવું સમીકરણ છે આપણું, સમીકરણ 1 જે હતું બરોબર. તો એની અંદર જે છે આપણે કિંમત મૂકી દઈએ, બે કિંમત વારા ફરતી. જેમ કે સૌથી પહેલા હું t બરાબર 3 મૂકું. ચાલો તો 7 તેરી 21, 210, અહીંયા 3 નો વર્ગ 9, 9 દુ 18, તો 210 માંથી 18 આપણે બાદ કરશું, તો 210 માઇનસ 18 એટલે 192 મીટર થશે. એટલે તો એક જવાબ t બરાબર 3 સેકન્ડ માટે 192 મીટર આવ્યો. હવે સેમ એવી રીતે આ જ સમીકરણમાં t બરાબર તમારે 2 મૂકવાનું છે અને x મેળવવાનો છે, એટલે જેમ 2 સમય મળ્યા એમ તમને 2x મળશે. રેડી? તો બીજો જવાબ મેળવી લેશો તમે, t બરાબર 2 મૂકવાનું છે. અને ખાસ મને પછી કોમેન્ટ સેક્શનમાં કહેજો કે ભાઈ t બરાબર 2 સેકન્ડ માટે x કેટલું મળ્યું છે, એટલે તમે ગણ્યું કે નહીં મને ખ્યાલ આવે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ કે t બરાબર 0 સમયે કાર a અને b ઉગમ બિંદુથી અનુક્રમે 100 મીટર અને 200 મીટર અંતરે છે. એટલે એક કાર 100 મીટર અંતરે છે, એક 200 છે, તો બંને વચ્ચેનું જે અંતર જે છે બરોબર, એટલે કે XOA માઇનસ XOB બરોબર. એટલે કે પ્રારંભમાં બે વચ્ચેનું અંતર 200 માઇનસ 100 એટલે 100 મીટર થશે શરૂઆતમાં. બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પ્રતિ સેકન્ડ અને 5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એ કારનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ અને બી કારનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ ના અચળ વેગથી એક જ દિશામાં ગતિ કરે છે, શરૂઆત કરે છે. તો આ બંને કાર કયા સમયે અને કયા સ્થાને એકબીજાને ઓવરટેક કરે એટલે કે ભેગા થાય. તો સાપેક્ષ સ્થાનાંતરનું એક સૂત્ર છે આપણી પાસે, એક્સ એ માઇનસ એક્સ બી બરાબર એક્સ ઓ એ માઇનસ એક્સ ઓ બી પ્લસ વી એ માઇનસ વી બી ઇન્ટુ ટી. ચાલો જ્યારે ઓવરટેક કરે, થિયરીમાં મેં તમને ભણાવ્યું હતું ત્યારે બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર 0 કહેવાય. શરૂઆતમાં બે વચ્ચેનું અંતર 100 છે, પ્લસ વી એ માઇનસ વી બી બરોબર.
તો VA માઇનસ VB એટલે 10 માંથી 5 એટલે 5. હવે ટી આમાં ઋણ આવશે, બરોબર. એટલે જવાબ આપણે ઋણ નથી લાવવો, એટલે આ સમીકરણ જે છે એને આપણે આવી રીતે ફેરવી નાખીએ. XB માઇનસ XA બરાબર XOB માઇનસ XOA પ્લસ VB માઇનસ VA ઇન્ટુ ટી. હવે આવું શું કામ કર્યું? કારણ કે આ આપણું સંદર્ભ બિંદુ છે, બરોબર છે. અહીંયા જે છે A છે, અહીંયા જે છે B છે. તો એનું અંતર શરૂઆતમાં જે હોય એ XOA કહેવાય. તો એ કેટલા અંતરે છે? 100 મીટરે છે. એટલે XOA 100 મીટર થયું. પછી B નું જે સંદર્ભ બિંદુથી અંતર હોય એ XOB કહેવાય. તો જે 200 મીટર આપેલું છે, તો મને જે 100 મીટર મળ્યું એ XOB માઇનસ XOA મળ્યું ને 100 મીટર. આ XOB માંથી XOA બાદ કરો ત્યારે આ 100 મીટર આવે, બરોબર. હવે અહીંયા સૂત્રમાં આપણે XA માઇનસ XB લખ્યું હતું, તો એ મારે -100 લખવું પડે, પણ એવું ન લખવું પડે એટલે આપણે ફેરવી નાખ્યું. અહીંયા પણ આપણે ચેન્જ કરી નાખીએ કે ભાઈ XOB માઇનસ XOA જે છે એ 100 થાય, બરોબર. એટલે આ જે છે એ 100, સોરી આ બંને ઓવરટેક કરશે ત્યારે 0. આ જે છે એ 100, VB 5, VA જે છે એ 10. સમય આપણે ગોતવાનો છે. ચાલો 100 આ બાજુ આવશે તો -100 થશે. 5 માંથી 10 કાઢશો તો -5 ટી. ચાલો રેડી. તો ટી બરાબર માઇનસ માઇનસ કેન્સલ, 20 પંચા 100 થાય. તો ટી બરાબર આપણને કેટલું મળશે? 20 સેકન્ડ મળશે. ક્લિયર થાય છે? ચાલો તો ટી બરાબર આપણને 20 સેકન્ડ મળી ગયું. હવે મારે જોઈએ છે સ્થાન. તો સ્થાન માટે આપણે x ના અંતરના સૂત્રનો ઉપયોગ કરીએ. XA બરાબર XOA પ્લસ VA ઇન્ટુ ટી. ચાલો આમાં કિંમત મૂકી દો. XA બરાબર XOA જે છે એ કેટલું છે? 100. VA કેટલું? 10. અને આ કેટલું? 20. ટી એટલે સમય કેટલો આવ્યો? 20. VA એટલે એનો વેગ, XOA એટલે પ્રારંભમાં સંદર્ભ બિંદુથી એનું અંતર. તો 20 ગુણ્યા 10 એટલે 200, 200 વત્તા 100 એટલે જવાબ કેટલો આવશે? 300. રેડી? એટલે સંદર્ભ બિંદુથી 300 મીટર અંતર થશે ત્યારે બંને ભેગા થશે. તો આ સમય અને સ્થાન બંને આપણે મેળવ્યા. તો મિત્રો ચેપ્ટર 2 ની અંદર જે છેલ્લા આપણા કોન્સેપ્ટ હતા, મુક્ત પતન પામતો પદાર્થ, ઉર્ધ્વ દિશાની ગતિ, સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાનાંતર, એને રિલેટેડ MCQ આપણે આ લેક્ચરમાં કર્યા. આશા છે કે વ્યવસ્થિત તમને સમજાણા હશે. જો કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય તો ખાસ મને જાણ કરજો. ફરીથી એના પર વિડીયો લેક્ચર બનાવવો પડે તો પણ હું બનાવીશ, બરોબર. એટલે કોઈ જગ્યાએ તમે અટકો તો ખાસ મને કહેશો, તો એ પ્રમાણે આપણે ફેરફાર કરશું. ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે.